आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। થરાદના ડાયરાની મોજમાં કોરોનાની ગાઈડલાઇન્સના ઉડાડ્યા લીરે લીલા। મોટી સંખ્યામાં લોકો માસ્ક વિના એકઠા થયા। થરાદના વડગામડા ગામે ડાયરાનું આયોજન પોલીસની જાણ છતાં યોજાયો હતો। થરાદના વડગામડા ગામે કોરોના કાળ વચ્ચે ડાયરામાં કોરોના ગાઈડલાઇન્સના લીરે લીલા ઉડાડવામાં આવ્યા હતા। વડગામડા ગામે ધનજીભાઈ પટેલ દ્વારા ડાયરો યોજવામાં આવ્યો હતો। આ ડાયરામાં રીતસરની આમંત્રણ પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી, જેમાં થરાદના પોલીસ અધિકારી પૂજા યાદવનું નામ પણ મુખ્ય મહેમાન તરીકે હતું। આ ડાયરાને મંજૂરી કઈ રીતે અપાઈ તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ડાયરામાં લોકગાયિકા વનિતા પટેલ, સુરેશભાઈ કાપડી, ઈશ્વરદાન ગઢવી સહિતના 10 કલાકારો હાજર હતા। આ ડાયરામાં સેંકડો લોકો માસ્ક વિના એકઠા થતાં કોરોના સંક્રમણ ફેલાવાની દહેશત વ્યાપી ઉઠી છે। જિલ્લા પોલીસ પ્રશાસન નાક નીચે જ આયોજિત આ ડાયરાને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ થરાદના કેસર ગામે પણ કાજલ મહેરિયા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ થઈ હતી અને તેના અઠવાડિયાના બીજા જ દિવસે બીજો ડાયરો યોજાયો। વારંવાર પોલીસ મંજૂરી વિના ડાયરા કઈ રીતે થઈ શકે છે એ એક મોટો સવાલ છે। માસ્કના નામે હજારનો દંડ વસૂલતી પોલીસ આવા ડાયરાના આયોજકો સામે કેમ મૌન બનીને તમાશો જુએ છે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।